તો ન્યુટ્રલ FeCl3 બનાવવું કઈ રીતે? તો FeCl3 જે છે એને આપણે એક ટેસ્ટ ટ્યુબમાં લેવાનું છે. આપણે થોડું વધારે જ બનાવીશું એટલે બધા વિદ્યાર્થી થઈ રહે, અને એને NH4OH ની અંદર ઓગાળવાનું છે. એની અંદર આપણે NH4OH નાખીશું અને એને ગરમ કરવાનું. ગરમ ક્યાં સુધી કરીશું? તો આની અંદર જે એમોનિયાની સ્મેલ છે એ રિમૂવ નહીં થઈ જાય ત્યાં સુધી એને ગરમ કરીશું. એને ગરમ કરીશું અને એમોનિયાની સ્મેલ આવતી બંધ થાય એટલે જે આપણું સોલ્યુશન છે એ ન્યુટ્રલ FeCl3 તૈયાર થઈ જશે. સ્મેલ લેતા ચેક કરવાનું, દૂરથી સ્મેલ લેવાની છે. આમ રાખી, એ તો એમોનિયા છે, તમને વધારે હેરાન કરશે. હજુ પણ સ્મેલ આવે છે. ઓકે, તો ફાઇનલી જે આ સોલ્યુશન બની ગયું છે એને આપણે શું કહીશું? ન્યુટ્રલ FeCl3. બરાબર. એની અંદર એમોનિયાની સ્મેલ હવે આવતી નથી. હવે આને આપણે ન્યુટ્રલ FeCl3 તરીકે વાપરીશું અને એની ટેસ્ટમાં તમે ફિનોલની ટેસ્ટ કરવાના માટે એ વાયોલેટ કલર આપે તો ફિનોલ પોઈઝન છે, નહીં આપે તો ફિનોલ એબ્સોલ્યુટ.